સમગ્ર ગુજરાતમાં વીજ પોલને લઈ અને ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે, જેને લઈને ગોંડલ તાલુકામાં પણ ઉગ્ર વિરોધ છે તે જોવા મળી રહ્યો છે. આજે ગોંડલ તાલુકાના અનેક ગામોના ખેડૂતો દ્વારા છે તે પ્રાંત અધિકારીને છે તે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નવજીવન ન્યૂઝ ઉપર હું છું ક્રિસ પટેલ. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ખેડૂતો પોતાનું આંદોલન છે તે વેગવંતું બનાવે છે, ત્યારે ગોંડલમાં પણ ખેડૂતો છે તે લડી લેવાના મૂડમાં હોય તેવા દ્રશ્યો છે તે સામે આવે છે. કારણ કે 2 દિવસ પહેલા પ્રતિક ઉપવાસ બાદ આજે ગોંડલ મામલતદાર ખાતે એક આવેદનપત્ર છે તે આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં અનેક મુખ્ય માંગો છે તે મૂકવામાં આવી હતી, અને જો સમયસર આનું નિવારણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે પણ આંદોલનની છે તે ચીમકી પણ આપવામાં આવી હતી, અને આ રેલીમાં મોટી સંખ્યામાં છે તે ખેડૂતો પણ જોડાયા હતા. ત્યારે આ મામલે ખેડૂતે શું કહ્યું તે પણ જાણો. હરિભાઈ ખાખરિયા, શ્રીનાથગઢ, પણ મારી છાપ છે જાડેજા તરીકે પ્રખ્યાત છે. આ અત્યારે છોડવદર એટલે કે જામકંડોરણા તાલુકો, ગોંડલ તાલુકો, જસદણ તાલુકો, મોરબી તાલુકો, આ તમામ ગામના ખેડૂતો એકત્રિત થયા છે. શું કામ કે મોરબીનું જેતપુર ગામના જે આયોજન છે એને સમર્થન કરવા માટે તમામ ગામડાના તમામ ખેડૂતો ભેગા થયા છે. સરકારને ખબર નથી ગામડા શું છે. ધ વિલેજ પાર્ટ ઓફ હેવન, ધ વિલેજ પાર્ટ ઓફ હેવન, આનું ગુજરાતી થાય ગામડું એક સ્વર્ગનો ભાગ છે. આ સરકાર ગામડાને સ્વર્ગ તો ઠીક, પણ આ સરકાર ગામડાને સ્મશાન બનાવવા માંગે છે. સરકારને ખબર નથી કે ખેડૂતો ભેગા થાય કોઈ એમ કે આ ન બને, પણ ગાંધીજીએ કીધું હતું ધ નથિંગ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. આનું ગુજરાતી થાય કોઈ પણ કાર્ય અશક્ય નથી. ખેડૂત ધારે તો ગમે એ કરી શકે. જો આનો નિર્ણય નહીં આવે તો તમામ ગુજરાતના 18,000 ગામડા છે, 18,000 ગામડાના ખેડૂતોને ભેગા કરી અને આનો નિર્ણય લેવામાં આવશે. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય સરદાર, જય સરદાર. આ હતા ખેડૂત જેના દ્વારા જણાવવામાં આવ્યું કે આવનારા દિવસોમાં જો અમારું કામ નહીં થાય તો અમે જે કંઈ પણ આંદોલન કરવું પડશે તે કરવા માટે તૈયાર છીએ, અને સરકાર છે તે આનું પૂરું વળતર અમને મળે એ રીતના પ્રયાસો છે તે કરે. ત્યારે આ બાબતે અમે રાજુભાઈ સખિયા સાથે વાત કરી, તેને પણ શું કહ્યું તે પણ જાણો. એક આવેદનપત્ર નાયબ કલેક્ટર સાહેબના માધ્યમથી જિલ્લા કલેક્ટર સાહેબને આપવાનો એક કાર્યક્રમ નક્કી થયો હતો. આ કાર્યક્રમની અંદર ગોંડલ તાલુકા, જસદણ અને જેતપુરના પણ ખેડૂતો છે જેના ખેતરમાં વીજ પોલ આવે છે. તે આ આવેદનપત્ર આપી અમે અગાઉ પણ આ અંગે જે કલેક્ટર સાહેબ પાસે અમારા વાંધા મૂકેલા છે, પરંતુ વાંધાનું કોઈ ચોક્કસ નિરાકરણ સમય મર્યાદામાં આવેલ નથી. અને વીજ કંપનીઓ છે એ આ વરસાદી વાતાવરણનો આગમન થાય તેવા સમયે વીજ પોલ નાખવા માટે ખેતરોમાં આવે છે. એટલા માટે અમારે ફરજ પડી છે કે અમારે તાત્કાલિક ધોરણે તેઓ કામ સ્થગિત રાખે અને અમને વળતર આપવાથી માંડી અને તમામ જે અમારી માંગો છે એ તમામ માંગોને પૂર્ણ કર્યા વગર કામ ચાલુ ન કરે તેવું એક અલ્ટિમેટ આપતું આવેદનપત્ર આજે અમે નાયબ કલેક્ટર સાહેબના માધ્યમથી જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી સુધી આપેલું છે. અને અમે આગામી સમયમાં અમારા ખેતરમાં આ જે વીજ પોલ આવે છે તેનું ચોક્કસ કેટલું વળતર, કેવી રીતે, કયા માધ્યમથી અને કયા પ્રકારથી, અને એગ્રીમેન્ટ અગાઉથી કર્યા વગર જો અમારા ખેતરમાં થાંભલા નાખશે તો એ અમને ક્યારેય પરવડતા નથી. એટલા માટે અમે આ થાંભલા ના નાખવા સામે નામદાર ગુજરાત વડી અદાલતની અંદર સામૂહિક રીટ પિટિશન દાખલ કરવા જઈ રહ્યા છીએ. એટલા માટે એક લાસ્ટ અલ્ટિમેટ અમે આપેલું છે. ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ 1885 છે, એ અંગ્રેજો વખતનો કાયદો છે. એ કાયદાને અનુસરવાનો કોઈ અર્થ રહેતો નથી. કંપનીઓને આ કાયદાને અમલવારી કરાવી અને સરકાર જે કામગીરી કરે છે અને ઇલેક્ટ્રિસિટી 2003ના કાયદામાં સુધારો નથી કરતી, એની અમને ખૂબ નારાજગી છે ખેડૂતોને. બીજું કે ભાઈ, ખેડૂતોના ખેતરમાં વીજ પોલ નાખવા હોય તો તમારે જમીન સંપાદનના કાયદાને કેમ તમે સ્પર્શ કરતા નથી? જો તમે જમીન સંપાદનના કાયદાને સ્પર્શ કરો, ચોક્કસપણે અમને જમીન સંપાદનના કાયદા પ્રમાણે તમારે અમને વળતર અને એ પ્રમાણે અમને જે કાંઈ જમીન સંપાદનના કાયદામાં સુધારા વધારા વખતના છે એ તમામ તમારે અમને આપવા પડે. અમને અમારી સંપાદન થયેલ જગ્યાની બદલીમાં બીજી જગ્યા પણ આપવી પડે. એવા તમામ પાસાઓને ધ્યાનમાં રાખી અને ધરાર
ખેડૂતે ક્યારેય માંગ્યું નથી કે ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ 1800 મુજબ અમારા ખેતરમાં થાંભલા આવે, વીજળી અધિનિયમ 2003 મુજબ આવે તોય અમારા ખેતરમાં થાંભલા બળજબરીથી નાખવામાં આવે છે. ભાડાથી પોલીસને લઈ જઈ અને કંપનીઓ બળજબરીથી થાંભલા નાખે છે. ત્યારબાદ અમે જે મોરબીમાં જેતપર વીજપોલ આંદોલન સામે જે ચાલે છે એની સામે આંદોલન એને સંપૂર્ણ અમે સમર્થન આજે આપેલું છે. ગોંડલ તાલુકાના જે આજના કાર્યક્રમની અંદર જે તમામ આવેલા છે એ તમામ અસરગ્રસ્ત ખેડૂતો છે. આ બિન રાજકીય એક આવેદનપત્રનો એક કાર્યક્રમ હતો. અમારા આ કાર્યક્રમની અંદર કોઈ રાજકીય કોઈ પણ પાર્ટીના લોકો અમને સમર્થન આપવા ઈચ્છતા હોય તો આ આગામી દિવસોમાં ગમે ત્યારે અમારા આ આવેદનને સમર્થન આપી અને પોતે પણ પોતાનો સંગઠનના માધ્યમથી આવેદનપત્ર આપી શકે છે એવી અમારી ખેડૂતની અપેક્ષા તમામ પાર્ટીઓ પાસે છે. આજે જિગીસા પટેલ આવ્યા હતા, અચાનક અધવચ્ચેથી જવાનું કારણ શું? બિલકુલ અમે અગાઉથી સ્પષ્ટ કરેલું હતું અમારું આજનું આવેદનપત્રનો આ કાર્યક્રમ છે એ બિન રાજકીય છે. બિન રાજકીય આવેદનપત્ર આપવાના કાર્યક્રમને ધ્યાન બારો હોય જેનાથી એ આવી ગયેલા હતા એમાં ધ્યાન ઉપર આવ્યું એટલે તે જતા રહ્યા છે. એના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હું રાજકીય નહીં પણ ખેડૂતની દીકરી તરીકે આવી છું. બિલકુલ ખેડૂતના દીકરા તરીકે કાલે રાજકીય પાર્ટીના હોદ્દેદાર તરીકે આપ આવેદનપત્ર આપના સંગઠનને સાથે લઈને આપી આગો છો અમારા આવેદનના સમર્થનમાં. આગામી માંગ શું હશે? બિલકુલ અમારી આગામી માંગ જે છે એ અમે અમારા આવેદનમાં સ્પષ્ટપણે લખેલી છે. કંપની છે એ અમારા ખેતરની અંદર વીજ પોલ નાખવા આવે તો સર્વપ્રથમ અમને વળતર અંગે સ્પષ્ટતા કરે લેખિતમાં. માંગ નહીં સંતોષાય તો શું કરશું? બિલકુલ માંગ નહીં સંતોષાય તો અમે જેતપરની અંદર જે આંદોલન ચાલે છે એ આંદોલનને અહીંયા પરિવર્તિત કરશું. આજે કેટલા ખેડૂતો આ રેલીમાં જોડાયા? બિલકુલ આજે અસરગ્રસ્ત વિસ્તાર જે ગોંડલ તાલુકાનો આવે છે આંબરડીથી લઈ અને દળવા સુધીના તમામ ગામના ખેડૂતો જેના ખેતરમાં વીજ પોલ આવે છે તે તમામ છે. અને ત્યારબાદ ખારચિયા, પાચવડા, જસદણ તાલુકાના અને જેતપુર તાલુકાના પણ મોટા દડવા એમ કરીને કદાચ 52 ગામ જેવા લોકો ખેડૂતો અહીંયા જે અસરગ્રસ્ત છે તેઓ અહીંયા આવેદનપત્ર આપવા આવેલા છે. આ હતા રાજુભાઈ સખિયા, જેના દ્વારા જણાવવામાં આવ્યું કે આવનારા દિવસોમાં હજુ પણ આંદોલન જો શરૂ રાખવું પડશે તો રાખીશું અને સરકાર સામે છે જે પણ કઈ માંગો મૂકવી પડે એ મૂકીશું અને આંદોલન જેમ બને એમ વેગવતું છે તે બનાવીને રહીશું અને આવનારા દિવસોમાં છે તે આંદોલન ખૂબ મજબૂતાઈથી છે તે લડશું. અને જ્યારે આ બાબતે અમે પૂછ્યું કે આમ આદમી પાર્ટીના નેતા જિગીસા પટેલ અને તમારા વચ્ચે જે બોલાચાલી છે હતી તેમાં શું હતું, ત્યારે કહ્યું કે કોઈ રાજકીય લોકો છે તે આ રેલીમાં ન જોડાવા માટે આ છે તે બોલાચાલી થઈ હતી અને રાજકીય રીતે કોઈ વ્યક્તિએ છે તે આમાં ન આવવું જોઈએ અને રાજકીય રીતે સપોર્ટ આપવો હોય તો અમે આવેદનપત્ર આપી છે. ગઈકાલે છે તે તમે આવેદનપત્ર આપી એ રીતના અમને છે તે સમર્થન આપી શકો છો.